બાપુ, જે માં મણિધર મોગલ વરવારીના સાનિધ્યમાં આગામી સમયમાં જે કાર્યક્રમ છે એની વિગત અમારા દર્શક મિત્રોને જણાવો કે શું શું વિગત છે. આપણે ચૈત્ર મહિનામાં 151 કુંડનો મહાયજ્ઞ છે. એમાં જે આપણે દીકરી છે શીતલ, એને કીધું કે બાપુ અમારે 11 દીકરીઓ આપણે અહીંયા મહાયજ્ઞ છે મોગલ ધામે, તો 11 દીકરીનું કન્યાદાનનું આપણે દાતાર બનવું છે અને પુણ્ય લેવું છે. તો એ દીકરીએ વાત કરી એટલે 11 દીકરીઓ તમારે 2 દીમાં થઈ ગયું, ખાલી વાત કર્યા ભેળી. પણ માની કૃપા એટલી બધી થઈ છે દીકરી ઉપર, એટલે થોડીક મને તકલીફ પડી 11 દીકરી લખાઈ ગયું. એટલે પછી કીધું હવે કરવું શું. એટલે ઘણા માણસો આવવા માંડ્યા, ગરીબ ઘરની દીકરીઓ આ તે, પણ હવે 11 દીકરી લખાઈ ગયા પછી તો કઈ અમારાથી બીજું બોલાય નહીં, કારણ કે 151 કુંડનો મહાયજ્ઞનો હવન છે ચૈત્ર મહિનામાં. એટલે અમે જે વિચાર જ કરતા હતા, એટલે પછી કીધું ભાઈ હવે કોઈક આપણે દાતાર ગોતી, હવે શું કરવું. બરોબર. એટલે આજે સવારમાં 1-2 દીકરીઓના એવા ફોન આવ્યા, મને કે બાપુ અમુક દીકરીઓ છે એને મા બાપ નથી, બાપ છે તો મા નથી, મા છે તેને બાપ નથી, હાવ ગરીબ ઘરની દીકરીઓ છે. એટલે મેં કીધું કઈ આપણે કોઈક દાતા ગોતી લઈ. એમાં માતાજીને કરવું કૃપા એટલી બધી મોગલની થઈ. શીતલ જે દીકરી છે મારી, એનો જ ફોન આવ્યો ઓસ્ટ્રેલિયાથી મને કે બાપુ કાંઈ વધઘટ હોય તો તમે વાત કરજો. એટલે પછી મેં આ દીકરીને વાત કરી, મેં કે બેટા 11 દીકરી તો થઈ ગયું છે, પણ આવી રીતે છે કીધું દીકરીઓ ગરીબ ઘરની આવે અને વાત કરે છે, પણ કીધું હવે 11 દીકરીઓ લખાઈ ગઈ છે, હવે શું કરવું. એટલે કીધું બાપુ કાંઈ વાંધો નહીં, તમે આદેશ કરી દો. એટલે મેં દીકરીને કીધું તો આપણે 16 દીકરીનું કરી. તો નહીં બાપુ 16 નહીં, હવે કે 21 જ રાખવી છે. તો એ દીકરીએ વાત કરી કે 21 રાખી દો બાપુ. એટલે અમે 21 દીકરીઓ રાખી દીધી. 21 દીકરી રાખ્યા પછી આજ 18 દીકરીનું નામ લખાઈ ગયા છે. આજે 18 દીકરીના નામ હોટ લખાઈ ગયા છે. અને એમ માનો ને કે કાલ સાંજ સુધીમાં 21 દીકરી પૂરી થઈ જાય છે નામ લખવામાં. એટલે જ્યાં શીતલ દીકરી છે મારા ચારણો તો ગૌરવ છે બાપ, કે મોગલ એને ખૂબ સંપત્તિ ધન દોલત દે. અને જે દીકરીઓ કોઈ મા વિનાની છે, બાપ વિનાની છે, એ દીકરીઓના ગરીબ ઘરની દીકરીઓને આશીર્વાદ તો મળી જ ગયા છે, પણ એ દીકરીઓને ખૂબ ખૂબ આશીર્વાદ મળે આ દીકરીને. કાચ કન્યાદાનનું પુણ્ય. એક 11 દીકરીની વાત હતી અને કીધું કે બાપુ કાંઈ વાંધો નહીં, તું તારે 16 નહીં પણ 21 દીકરીના નામ તમે નોંધી લો. એનો ફોન આવ્યો પછી 1 કલાકની માલકો 18 દીકરીઓના નામ લખાઈ ગયા છે. હવે 3 દીકરીઓ ઘટે છે, તો કાલ સાંજ સુધીમાં થઈ જાય છે. તો આ દીકરીને ખૂબ ખૂબ મા મોગલના આશીર્વાદ છે કે આ દીકરી આજે 21 દીકરીનું કન્યાદાનનું પુણ્ય કરવું એમનું નથી જતું ભાઈ. 40 થી 50 લાખ રૂપિયાનો ખર્ચો છે, આ કોઈ 5-15 લાખનો નથી. કારણ કે 21 દીકરી વાહે તમે 2.5 લાખ રૂપિયા ગણો તો ક્યાં જાય છે. તો માતાજી એને ખૂબ મોગલ જાજુ આપે. અને આ દીકરીની વિચારધારા, નાની ઉંમર છે, અમારા માટે તો આ દીકરી એક ગૌરવ છે. દીકરી અમારી છે નું કોઈ વખાણ નથી કરતો, પણ અમારા ચારણ માતાનું એક ગૌરવ છે. ઉંમર નાની છે શીતલની, પણ એની વિચારધારા બહુ ઊંચી છે. બાપુ, એમના દ્વારા ભજનાનંદી ફાઉન્ડેશન અને શીતલબેન પાલુભાઈ ગઢવી દ્વારા મઢડામાં પણ 115 દીકરી. હા, 115 દીકરી મઢડામાં પણ દીકરી રાખી હતી. ત્યારે દીકરીએ કીધું બાપુ તમે કયો તો અહીંયા રાખી મઢડા. મેં બેટા 115 દીકરી છે, ભલે અહીંયા જગ્યા રાખવા માંગતો નહીં, પણ તેથી અમારે જગ્યા હાંકડી પડતી હતી, એટલે પછી મઢડા રાખ્યું છે. ખરેખર અમારા માટે તો ગૌરવ છે કે જે મારી મનની વાત હતી દીકરી જાણી ગઈ. મારી મનની વાત હતી કે 11 દીકરી તો એમ માનો કે અમારે 2 દીમાં થઈ ગયું. અને આજે 1 દીકરી 1-2 દીકરીઓ અમારા સેવકોને બધા રાણુપાને આ બધા અમારા સેવકોને નોખી વાત કરી. પણ હવે કીધું ભાઈ નામ લખાઈ ગયા એટલે હવે અમારે હવે આવતી સાલ વિચારશું. પણ માતાજીની કૃપા છે, શીતલનો ઓસ્ટ્રેલિયાથી જ ફોન આવ્યો. મને કે બાપુ કાંઈ પણ વધઘટ હોય તમે મુંજાતા નહીં. એટલે પછી મેં એને વાત કરી, મેં બેટા આવી રીતે છે કીધું, કોઈ દીકરીઓ મા વગરની છે, કોઈ બાપ વગરની ગરીબ ઘરની દીકરીઓ છે, એ રહી જાય છે. તો વિચાર જ મેં કર્યો તો આપણે દાતાર ગોતી. પણ દીકરીએ જ મને સામે જ કીધું કે બાપુ મુંજાઈશો નહીં, કેટલી ઘટે. મેં કીધું બેટા આપણે 16 દીકરીઓ કરી, કે 16 નહીં 21 દીકરીઓ રાખી દો. તો આજ મેં વિડીયો દીધો છે.
આજ શીતલે પહેલા 11 દીકરીઓ લખાવી હતી અમારા કહેવાથી, અને આજે 21 દીકરીઓના નામ લખાઈ ગયા છે. અને 21 દીકરીનું આજ કન્યાદાનનું પુણ્ય અમારું ચારણ સમાજનું ગૌરવ એવી અમારી દીકરી શીતલ પણ આપે છે. એને મા મોગલના ખૂબ ખૂબ આશીર્વાદ છે. બાપ બાપુ, ચૈત્ર મહિનો છે તો એની વિગત આપો. કઈ તારીખથી કે કઈ તિથિથી આ લગ્ન છે, અને યજ્ઞ ક્યાંથી ચાલુ થશે, ફેરા ક્યારે હશે? એટલે આમાં ચૈત્ર મહિનો, કારણ કે હું અભણ છું, તમને ખબર છે, એટલે ચોથો મહિનો છે. એનો ચોથો છે ને, 21 તારીખ અને ચોથો મહિનો છે. એટલે 21, 22, 23, 24 અને 25, અને આમ જોડે તો નોમના આપણે હવન મહાયજ્ઞ ચાલુ થાય છે. નોમ, દશમ, 11, 12 ને 13, 5 દિવસનો. એમાં પણ એકાદો અમે પ્રોગ્રામ પણ ડાયરો રાખશું ભીખુદાન જેવાનો. એની માલકોર આવા કલાકાર સારા છે એ પણ અમે રાખશું. પણ ભીખુદાનનો બધાને વિચાર છે કે ભીખુદાનને રાખી, કારણ કે અમારું ચારણનું ગૌરવ છે. એક પ્રોગ્રામ એનો અમે વેશમાં રાખવાના છે. તો 5 દિવસનો મહાયજ્ઞ છે. એમાં દીકરીનું કહેવાનું એમ થાય છે કે બાપુ દીકરીના માંડવા આપણે જોઈશું શું થાય, નકર એમાં જ રાખશું, નકર અલગ રાખશું. જે આપણા વંદનીય લાખોના હૃદયમાં જે બિરાજમાન છે એવા સિદ્ધરાજ મહારાજના હસ્તક આ દીકરીના પણ ફેરા ભરવામાં આવે છે. 21 દીકરીનું, અને શીતલ દ્વારા 21 દીકરીનું કન્યાદાનનું પુણ્ય દેવામાં આવે છે મા મણિધર મોગલ ધામે. એટલે અમારા માટે તો ગૌરવ છે. તો આ દીકરીના ફેરા અમે રાતના રાખવાના છે. રાતના ફેરા, અને કારણ કે 151 પૂર્ણ મહાયજ્ઞનો જ્યારે પૂર્ણ તિથિ હોય ત્યારે અમે ધર્મની સભા હોય છે. ધર્મની સભા પછી એમાં રાતે દીકરીના ફેરા રાખશું. અને 5:15 મણિધર મોગલની જે મહાઆરતી થાય છે માતાજીની, જે મંગળા આરતી જેને કહેવાય છે, મંગળા આરતી એને આપણે વિદાય આપવાની છે દીકરીને, અને ફેરા રાતના રાખવાના છે. અને પરંપરા જૂનો ધારો આપણો, કોઈ જેને કહેવાય કોઈ ફેશન એ નહીં, જે પરંપરા છે અમારા જે સેવકોનો જે નિર્ણય છે, જે અમારે શીતલનો નિર્ણય છે, પાલુનો નિર્ણય છે, એ જ રીતે નિર્ણય છે. ને હાદકથી અને પરંપરા રીતે અમે અહીંયા ફેરા દેવાના છે, કે આમાં કોઈ ફેશનની નહીં, પરંપરા રીતે દુનિયાને જાણ થાય કે હજી ભારતની માલકોર, કચ્છની માલકોર સંસ્કૃતિ કચ્છ કાઠિયાવાડમાં ટકી રહી છે. દેશી ધારા તરીકે જ અમે લગ્ન કરવાના છે દીકરીને. પણ મને આનંદ એ આવે છે દીકરીનો કે માની મનની વાત જાણી ગઈ શીતલ. ને કારણ કે 11 દીકરી જ હતી, પણ એને એટલું કીધું કે બાપુ 16 નહીં, તમે 21 દીકરી રાખો. મને એટલે માટે આનંદ આવ્યો છે, એટલે મેં આ ફરી વિડીયો દીધો છે. પહેલો વિડીયો દીધો 11 દીકરીનો, પણ આજ 21 દીકરીનો દીધો. 21 દીકરીનું નામ લીધા પેલું 1 કલાકમાં 18 દીકરીના નામ લખાઈ ગયા. હવે 3 દીકરી ઘટે છે, એ સવાર હતીમાં નામ લખાઈ જાય છે. પણ મારો એક આદેશ એ છે કે જે દીકરીના હું નામ તમે લખાવો અહીંયા મોગલધામમાં અમારા સેવકો દ્વારા ખાતે, પણ દીકરીની ઉંમર 18 થી ઉપર હોવી જોઈએ, દીકરાની પણ હોવી જોઈએ. પણ દીકરીની ઉંમર 18 થી ઉપર હોવી જોઈએ, એનું સર્ટી હોવું જોઈએ, એનું આધાર કાર્ડ હોવું જોઈએ, રાશન કાર્ડ હોવું જોઈએ, અને પૂરું પ્રૂફ. એમાં ખાસ કરી અને દીકરીની જન્મ તારીખ તો ખાસ તમે લેતા આવજો. મા બાપને એક પણ મારી વિનંતી છે, દીકરાવાળા હોય કે દીકરીવાળા હોય, એને ખાસ મારો આદેશ છે કે દીકરીની ઉંમર 18 થી ઉપર હોવી જોઈએ. અને મારું બીજું કે આજે દીકરીનો ફોન આવ્યો, હું ખૂબ રાજી છું. મા મોગલ એનું અભરે ભરે આજે 21 દીકરી માનો થઈ ગઈ છે અમારા માટે. 18 હતી પણ 21 થઈ ગઈ છે. તો મેં આ વિડીયો દીધો છે 21 દીકરીને, ને દીકરીઓના મા બાપને, દીકરાના મા બાપને મારો આદેશ છે દીકરાનું પૂરેપૂરું સર્ટી, એની ઉંમર 18 થી ઉપર દીકરીની હોવી જોઈએ. અને દીકરાની ભલે 18 ઉપર દીકરાની હાલે, 20 કે 21 દીકરાની હાલે, દીકરીની પણ ફરજિયાત 18 ઉપર હોવી જોઈએ. પૂરા કાગળિયા તમારું પ્રૂફ લઈ અને મોગલધામના અમારા જે સ્વયંસેવકો છે એનો તમારે સંપર્ક કરવાનો, જેથી આપણે એમાં બીજો તમને લાભ પણ મળે. એ તો મા મોગલદેવ રહેશે, પણ લાભ તો અત્યારે આ દીકરી લઈ રહી છે શીતલ. તમે વિચાર તો કરો, 2.5 લાખ રૂપિયા એટલે એક દીકરીના રૂપિયા કેટલા થાય? ઘણા થાય. હું તો અભણ છું. તો મોગલ એને ખૂબ જાદુ દે અને ખૂબ બરકત દે. અમારા એને આશીર્વાદ છે મોગલના કે બાપ તને માતાજી ખૂબ સુખી રાખે. અમારું ગૌરવ છે આ દીકરી, કાજ એને આવી વિચારધારા છે. ને રૂપિયો તો ઘણાય ને છે બાપ, જ્યાં ઘણાય ને છે, પણ આ દીકરીની વિચારધારા બહુ ઊંચી છે અને એને હુજ્યું છે. એમાં હું સહમતી છું. માતાજીને ખૂબ સુખી રાખે બાપ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી.